તો આગામી 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અંગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ફરીથી બની છે વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની કક્ષામાં ફેરવાયું છે. ગુજરાતમાં આવશે ત્યારે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે. 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ અને ગોધરામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યની અંદર વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, કેમ કે હાલમાં બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે. અત્યારે એ સિસ્ટમ છે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમની વચ્ચેના ભાગો ઉપરથી પસાર થઈ રહી છે. એ સિસ્ટમ છે એ 700 HP લેવલે સક્રિય છે અને સિસ્ટમ છે અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. સિસ્ટમ છે તે ખૂબ મજબૂત છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એટલે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સિસ્ટમ છે જ્યારે ગુજરાત સુધી આવશે ત્યારે વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાંથી એ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે અને ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે. જેને કારણે આમ તો 4 થી લઈ અને 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 5 થી 8 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર તેમજ અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ છે, સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારમાં પણ 5 થી લઈ અને 8 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ 7, 8 અને 9 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય. લગભગ આપણે 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે, એ વિસ્તારોમાં પણ 7, 8 અને 9 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળે